એ પ્રમાણે સામે આપણે અધિકારી આવીને એમનું સન્માન કરશે, સ્વાગત કરશે. પૂર્વ ધારાસભ્ય શ્રી ભૂષણભાઈ સાહેબનું સ્વાગત ભાવિકભાઈ જરદોશ સાહેબ કરશે. આપણે તાળીઓથી વધાવીશું ભાઈ. બહુ આનંદ એટલે બહુ ઉત્સાહ હોય તો ઘર આગાડી કાં વૃક્ષ ક્યારેક વાવતા કે કુંડું એક ઘરે લાવતા અને એક કુંડો બે કુંડામાં આપણે રોપવા મૂકતા. તમે નહીં, હું પણ મારા ઘેર પણ દેશ આખાની અંદર એક બદલાવ આવ્યો છે. અમદાવાદ પશ્ચિમ કમાન્ડર શ્રી હોમગાર્ડ શ્રી કુમારભાઈ, પૂર્વના શ્રી નેહલભાઈ, જસવંતસિંહ સાહેબ, કાઉન્સિલર કાડિયાવડના ઉમંગભાઈ, ડીકીબેન, ગીતાબેન અને હોમગાર્ડ પરિવારના સૌ જવાન પરિવારના સદસ્યો આવ્યા. ત્યારે આપણે બધી સૂચના મળતી મેં સાંભળીએ. બંદોબસ્તમાં બહાર જવાનું, ડ્રોમાં નામ, કદાચ પહેલી વખત રાજ્ય બહાર હરિયાણા એટલે આપણા જવાન તરીકે ફરજ બજાવવા માટે આપ ભૂષણભાઈ, કાઉન્સિલર શ્રી ઉમંગભાઈ, બેન કાઉન્સિલર શ્રી નિકીબેન, બેન કાઉન્સિલર શ્રી ગીતાબેન, સાથે પશ્ચિમના આપણા લોકપ્રિય કમાન્ડર શ્રી કુમારભાઈ પટેલ, પૂર્વ પછી એક કોઈ ચાલશે. આ બાજુ અહીંયા જો બેન, અહીંયા બાજુ અહીંયા જો કપીબેન, નિકીબેન, કપીબેન પર્યાવરણ અને પ્રકૃતિના જતન માટે પહેલ એક આહવાન સમગ્ર દેશની અંદર. એ આહવાન એક પેડ માં કે નામ આ વાત ભાવાત્મક રીતે જોડીને દેશવાસીઓને જોવાનું ધ્યાન કરવું. આનંદ અને ગૌરવની વાત એ થાય કે લોકો વાવતા હતા, ભાવે પણ ના પણ વાત પણ ભાવાત્મક રીતે એક પેડ માટે નામ એ ભાવથી અમદાવાદ શહેર હોમગાર્ડ પરિવારના બધા જ મિત્રોએ અમદાવાદ શહેર હોમગાર્ડ પરિવાર અને પર્યાવરણની અમદાવાદ શહેર હોમગાર્ડ પરિવાર અને પર્યાવરણની એ પ્રમાણે સામે આપણે અધિકારી આવીને એમનું સન્માન કરશે, સ્વાગત કરશે. પૂર્વ ધારાસભ્ય શ્રી ભૂષણભાઈ સાહેબનું સ્વાગત ભાવિકભાઈ જરદોશ સાહેબ કરશે. આપણે તાળીઓથી વધાવીશું ભાઈ. બહુ આનંદ એટલે બહુ ઉત્સાહ હોય તો ઘર આગાડી કાં વૃક્ષ ક્યારેક વાવતા કે કુંડું એક ઘરે લાવતા અને એક કુંડો બે કુંડામાં આપણે રોપવા મૂકતા. તમે નહીં, હું પણ મારા ઘેર પણ દેશ